અંકલેશ્વરમાં 4.5 વર્ષ પહેલા 15 વર્ષની સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી જઈ તેના પર વારંવાર દુષ્કર્મ આચરવાના ગંભીર કેસમાં અંકલેશ્વરની નામદાર પોક્સો કોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપ્યો છે. કોર્ટે આરોપી સાબિર ખાન અસગર ખાનને ગુના બદલ દોષિત ઠેરવી 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. આ ચુકાદાથી મહિલાઓ અને બાળ સુરક્ષા વિરુદ્ધ ગુનો આચરનારા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. વર્ષ 2022 દરમિયાન અંકલેશ્વર વિસ્તારમાં રહેતી 15 વર્ષની સગીરાને આરોપી સાબિર ખાન ઉર્ફે સબ્બાર ખાન અસગર ખાને પ્રેમ જાળમાં ફસાવી હતી. ત્યારબાદ સગીરાને પટાવી ફોસલાવી લગ્નની લાલચ આપી તે પોતાના વતન ઉત્તર પ્રદેશ ખાતે ભગાડી ગયો હતો, જ્યાં તેણે સગીરાની મરજી વિરુદ્ધ વારંવાર શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે ભોગ બનનાર સગીરાના પિતાએ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી. જીઆઈડીસી પોલીસે આરોપી વિરુદ્ધ મજબૂત પુરાવા એકત્રિત કરી અંકલેશ્વરના નામદાર એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ અને પોક્સો કોર્ટના સ્પેશિયલ ડેઝિગ્નેટેડ જજ કે.એમ. મુનશીની કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. કેસની સુનાવણી દરમિયાન સરકારી વકીલ પિયુષ રાજપૂતે ધારદાર દલીલો કરી હતી. તેમણે કોર્ટ સમક્ષ 19 મહત્વના સાક્ષીઓ અને 45 જેટલા સજ્જડ દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા. પુરાવા અને બંને પક્ષોની દલીલોને ધ્યાનમાં રાખીને નામદાર પોક્સો કોર્ટે આરોપી સાબિર ખાનને ઇપીકો કલમ 363, 366, 376, 376(2) ન તથા પોક્સો એક્ટની વિવિધ કલમો હેઠળ દોષિત ઠેરવ્યા હતા. નામદાર કોર્ટે હેવાનિયત આચરનાર આરોપી સાબિર ખાનને 20 વર્ષની આકરી સજાની સાથે ₹48,000નો દંડ પણ ફટકાર્યો છે. આ ઉપરાંત પીડિત સગીરાની માનસિક અને શારીરિક સ્થિતિને ધ્યાને રાખી કોર્ટે વિક્ટિમ કમ્પન્સેશન એક્ટ હેઠળ ₹4 લાખનું વળતર ચૂકવવાનો પણ મહત્વનો આદેશ કર્યો છે.